નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે અત્યારે વરસાદે જે વિરામ લઈ લીધો છે ગુજરાતની અંદર, અત્યારે વરસાદનો વિરામ છે એ હજુ કેટલા દિવસ ચાલે એમ છે। આગળના દિવસોમાં શું કોઈ વરસાદની શક્યતાઓ છે કે કેમ, આગળના દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેવાનું છે, હવામાન કેવું રહેવાનું છે, એ તમામ બાબતે આજે આપણે વિંડીના માધ્યમથી આ માહિતી મેળવીશું। અત્યારે આપણે જે મેપ જોઈ રહ્યા છીએ એ છે તારીખ 6નો। હવે 6 તારીખે આપણે જોઈ શકીએ છીએ કે આમાં કોઈ જ પૂરેપૂરા ગુજરાતની અંદર ક્યાંય પણ કોઈ વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી। હળવાથી મધ્યમ વરસાદી છાંટા પણ આમાં ક્યાંય દેખાઈ નથી રહ્યા। અત્યારે આ જે વિસ્તાર દેખાઈ રહ્યો છે કે જ્યાં આપણને થોડું વાદળછાયું વાતાવરણ રહી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી પૂરેપૂરા સાર્વત્રિક ગુજરાતમાં ક્યાંય કોઈ વરસાદની શક્યતા અત્યારે નથી દેખાઈ રહી। કદાચ સ્થિતિ બદલાય અને આગળ કોઈ જે જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે ત્યાં છાંટા પડી શકે છે અથવા તો હળવો વરસાદ આવી શકે છે કે જેને આપણે છાંટા કહીએ છીએ, એ વરસાદ પડી શકે છે। એ સિવાય પૂરા ગુજરાતની અંદર ક્યાંય કોઈ અત્યારે શક્યતા દેખાઈ નથી રહી। પરંતુ 7 તારીખની જો વાત કરીએ તો 7 તારીખના એટલે કે આવતીકાલ 7 તારીખના પણ શુક્રવારના દિવસે ત્યારે પણ ગુજરાતમાં ક્યાંય કોઈ વરસાદની શક્યતાઓ દેખાઈ નથી રહી। હા, ગુજરાતની બહાર થોડો ઘણો વરસાદ છે જેની અસર કદાચ ગુજરાતમાં થઈ શકે। એટલે જે જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે, અને વાદળછાયું વાતાવરણ એટલે આપણે જોઈ શકીએ છીએ કે સુરત, તાપી વગેરે વિસ્તાર જે છે એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે। એટલે કદાચ ત્યાં કોઈ છાંટા પડી શકે અથવા તો હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે। એ સિવાય કોઈ ભારેથી અતિભારે વરસાદની અત્યારે 7 તારીખના દિવસે પણ આપણને કોઈ શક્યતા દેખાઈ નથી રહી। એ સિવાય જો આપણે આગળ વાત કરીએ કે 7 તારીખ સાંજના સમયની જો વાત કરીએ, બપોર પછીની આ જે સ્થિતિ છે એ બપોર પછીની છે। એટલે 7 તારીખે 5 વાગ્યા આસપાસ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં સુરતમાંથી પણ જે વાદળછાયું વાતાવરણ છે એ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે। અને રાજકોટ, અમદાવાદ, રાપર આ તમામ વિસ્તારોની અંદર તો આપણે ટેમ્પરેચર પણ જોઈ શકીએ છીએ 33, 31, 32 એટલે 30 ઉપરનું ટેમ્પરેચર છે। અને સુરતની અંદર 29 છે, વેરાવળની અંદર 28 અને ઓખાની અંદર 29નું ટેમ્પરેચર છે। એટલે ત્યાં જોઈ શકીએ છીએ કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક 29નું ટેમ્પરેચર છે, એટલે ત્યાં પણ વરસાદની કોઈ શક્યતા નથી। અને એ સિવાય જે ગુજરાતનો આ વિસ્તાર છે, આ વિસ્તાર એટલે વાપી છે, સુરતનો આ વિસ્તાર એટલે વાપી સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। બાકી તમામ ગુજરાતની અંદર 7 તારીખના સાંજના સમય એટલે કે 5 વાગ્યા આસપાસ પણ કોઈ જાતનો વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી। અને પૂરેપૂરો આપણી ભાષામાં કહીએ તો ઉઘાડ અત્યારે દેખાઈ રહ્યો છે, કોઈ વાદળછાયું વાતાવરણ પણ નથી દેખાઈ રહ્યું। જો રાતની વાત કરીએ તો રાતે 11 આસપાસ તો રાતના 11 આસપાસની વાત છે। અને હવે છે તારીખ 8 વાગે 8 વાગે એટલે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ફરીથી સુરતમાં હળવું વાદળછાયું વાતાવરણ થઈ શકે છે। એ સિવાય ગુજરાતના આ વિસ્તાર એટલે દાહોદ સહિતનો વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ ફરીથી દેખાઈ રહ્યું છે। સાથે જ અહીંયા મોરબી આસપાસ પણ આપણને ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। એ સિવાય ગુજરાતમાં ક્યાંય કોઈ 8 તારીખે વહેલી સવારમાં પણ કોઈ જ વરસાદની શક્યતાઓ નથી, સિવાય સુરત અને વાપી એ વિસ્તારો એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। એનું જે રીઝન છે એ છે મહારાષ્ટ્રની જે વરસાદી અસર હોય છે એની અસર આપણને છેવાડાના જે વિસ્તારો છે એટલે કે ગુજરાતના છેવાડાના વિસ્તારો એટલે સુરત સહિતના વિસ્તારો છે એને મુંબઈની જે વરસાદી સિસ્ટમ છે એની અસર સુરતમાં થઈ રહી છે। બાકી કોઈ પર્ટિક્યુલર સિસ્ટમ છે એની અસર ગુજરાત પર ક્યાંય જોવા નથી મળી રહી। અને મોરબી રાપરના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। એ સિવાય 8 તારીખે વહેલી સવારે પણ કોઈ શક્યતા નથી દેખાઈ રહી। એ સિવાય જો આપણે વાતચીત કરીએ તો 8 તારીખે સાંજના સમય એટલે કે 8 તારીખે સાંજના સમયે પણ એ જ પરિસ્થિતિ છે, કોઈ જ વરસાદની અસર આપણને નથી દેખાઈ રહી। હવે આગળ જો આપણે જોઈએ તો તારીખ 9 તારીખે વહેલી સવારથી લઈ અને સાંજના સમય સુધીની આપણે સ્થિતિ અત્યારે જોઈ રહ્યા છીએ। તો સાંજે 7-8 વાગ્યા સુધીની આપણે સ્થિતિ જોઈ। 9 તારીખના પણ કોઈ જ સ્થિતિ અહીંયા દેખાઈ નથી રહી। 9 તારીખે રાતે 10 વાગ્યાનો સમય છે, ત્યારે અમદાવાદની અંદર વરસાદ આપણને બતાવી રહ્યો છે કે અમદાવાદની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। અમદાવાદ છે, વડોદરા છે, ગોધરા છે, મહેસાણા અને થરાદ આ વિસ્તારોની અંદર આપણને ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ બતાવી રહ્યા છે। 9 તારીખ એટલે
9 તારીખ અને રાતના 10 વાગ્યાના સમયની વાત કરીએ છીએ તો થરાદ, મહેસાણા, અમદાવાદની અંદર હળવોથી મધ્યમ અને ગોધરા આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી શકે છે. હળવોથી મધ્યમ, ભારેથી અતિ ભારે વરસાદ ક્યાંય કોઈ દેખાઈ નથી રહ્યો, એટલે હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જો 10 તારીખે વહેલી સવારે 6 વાગ્યાની જો વાત કરીએ તો ગુજરાતના જે વિસ્તારો છે, થરાદ છે, મહેસાણા છે, અમદાવાદ, ગોધરા, ખાસ કરી અને મહેસાણા અને થરાદ એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તારીખ 10 સોમવાર અને સવારે 6 વાગ્યાના આસપાસ મહેસાણા અને થરાદમાં વરસાદની શક્યતાઓ છે. આ સિવાય જો તારીખ 10 સવારે 6 વાગ્યા એટલે કે 10 તારીખ સોમવારે સવારે 6 વાગ્યાની સ્થિતિ જોઈએ તો જે વરસાદની સ્થિતિ છે એમાં ભિલોડા છે, ખેડબ્રહ્મા છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હાલની સ્થિતિ પ્રમાણે દેખાડી રહ્યા છે. પરંતુ એ સિવાય રાધનપુર છે, પાટણ છે, મહેસાણા છે, પાલનપુર, થરાદ એ તમામ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય ગાંધીનગરની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એ સિવાય જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કદાચ થોડી ઘણી અસર થઈ શકે છે. એ છે તારીખ 10ની સ્થિતિ. આ તરફ જો આપણે સુરત અને નવસારી, વલસાડ એ તમામ વિસ્તારો, વાપી સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ વરસાદની અત્યારે કોઈ શક્યતા નથી દેખાઈ રહી. તો આ હતી તારીખ 10ની સવારના, એટલે 10 તારીખે સવારની સ્થિતિ. આ સિવાય જો આપણે ધીમે ધીમે જોઈએ તો જેમ જેમ બપોર તરફ આપણે જઈ રહ્યા છીએ, સાંજના 5 વાગ્યાની જો સ્થિતિ જોઈએ તો અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારો છે, અમદાવાદ, મહેસાણા, વડોદરા, ગોધરા આ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. એ સિવાય સુરત સહિતના વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. એ સિવાય ગુજરાતના કોઈ પણ બીજા જે જિલ્લાઓ છે એટલે કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને મધ્ય ગુજરાત છે એ સિવાયના કોઈ વિસ્તારોની અંદર વરસાદની કોઈ સ્થિતિ નથી દેખાઈ રહી. અને 10 તારીખ રાતના આસપાસ આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ રાતનો સમય થતો રહ્યો છે એમ વરસાદનું જોર પણ ઘટતું જોવા મળી રહ્યું છે. જે વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જે 10 તારીખના આપણને દેખાઈ રહ્યો હતો એ 11 તારીખના ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર ઘટી રહ્યું છે. એટલે 10 તારીખે રાપર, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને 11 તારીખે એ વરસાદનું જોર ક્યાંક ને ક્યાંક ઓછું થતું જોવા મળે છે. તો આ આપણે જે માહિતી અત્યારે મેળવી છે એ હાલની સ્થિતિ પ્રમાણે વિંડીના માધ્યમથી મેળવી છે અને આ માહિતીની અંદર, આ સ્થિતિની અંદર, આ પરિસ્થિતિની અંદર પણ ઘણો ફેરફાર થઈ શકે છે અને જે ફેરફાર થશે એ પણ આપના સુધી પહોંચાડતા રહેશું. એ તમામ માહિતી આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે આપણે જે માહિતી મેળવી છે એ હાલની સ્થિતિ પ્રમાણે વિંડીના માધ્યમથી મેળવી છે, પરંતુ આ સ્થિતિ અત્યારે આપણે જે જોઈ છે એમાં પણ ફેરફાર આવી શકે છે અને આ ફેરફાર શું આવી શકે છે એ પણ આપના સુધી પહોંચાડતા રહેશું. એટલે તમામ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.